આજના આધુનિક યુગમાં ખેડૂતો હવે કોઠા સૂઝથી પણ અનેક આવિષ્કાર કરતા થયા છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામના એક ખેડૂતે નવો જ આવિષ્કાર કર્યો છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ખેડૂત છે એ ખેડૂત જે મશીનરી લઈને આવી રહ્યા છે, મિની ટ્રેક્ટર પ્રકારનું આ આવિષ્કાર કરવામાં આવ્યો છે। જે ખેડૂત છે તે જઈ રહ્યા છે, તેમની સાથે જ વાત કરીશું। શું નામ તમારું અને આ શું બનાવ્યું છે? મનસુખભાઈ બેચરભાઈ ગામભુઆ, ગામ લીંબુડા મારું નામ। અને આ ટ્રેક્ટર એક બનાવ્યું છે આપણે જાત, એક અલગ પ્રકારની છે। આ ટ્રેક્ટર કાકા કયા પ્રકારનું બનાવવામાં આવ્યું છે? આમાં શું શું ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેટલો ખર્ચો થયો છે? ખર્ચો લગભગ 45,000ની આસપાસ થયો છે અને અલગ અલગ સ્પેર પાર્ટ લઈ અને આપણે આ બનાવ્યું છે। ખાસ તો મહત્વનું એ હતું કે કદાચ કપાસ આટલો કદાચ 5-6 ફૂટનો થઈ જાય તો એની વચમાં અંદર આવેલું છે ને એવું બનાવ્યું છે આપણે। શું આમાં ઉપયોગ કરવામાં આવ્યું છે? ઉપયોગમાં મારુતિ વેનનું ગેરબોક્સ છે, ડીઝલ રિક્ષાનું એન્જિન છે અને બાકીના ડીઝલ રિક્ષાના છકડાના જ બધા સ્પેર પાર્ટ છે। આની પ્રેરણા તમને ક્યાંથી મળી? બસ કુદરતી એવો વિચાર આવ્યો કાંઈક કરવું જોઈએ આપણે ખેતી માટે, એટલે આ બનાવ્યું છે આપણે। એક નવું જ આવિષ્કાર કરવામાં આવ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ટ્રેક્ટર જેવું જે આ આખું મશીન છે તે બનાવવામાં આવ્યું છે ને જે પ્રકારે આ જે ગેરબોક્સ છે, એન્જિન છે, તેને લઈને હાલ જે આ બનાવવામાં આવ્યું છે ટ્રેક્ટર, એ ટ્રેક્ટરથી વાવવા વખેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ખેડૂત છે એ રસ્તા ઉપર એની ટ્રાયલ પણ લઈ રહ્યો છે। એક આધુનિક યુગમાં કોઠા સૂઝથી નવું જ આવિષ્કાર કર્યું છે। ખાસ કરીને આમાં શું શું ઉપયોગમાં કર્યું છે અમને દેખાડવાનો પ્રયત્ન કરશો તો દર્શકોને પણ ખ્યાલ આવે। બરાબર સાહેબ, આ એન્જિન છે એ ડીઝલ રિક્ષાનું 7.5 હોર્સ પાવરનું છે। પછી આ વ્હીલ બે છે એ પણ રિક્ષાના જ છે। પછી એનું જે ડિફ્રેશન છે એ એમ્બેસેડરનું છે અને ગેરબોક્સ છે એ મારુતિ વાનનું છે અને આગલા વ્હીલ છે એ સ્કૂટરના છે। અલગ અલગ બધું લઈ અને સાયકલથી માંડી અને સાયકલની ધરીનું પણ આમાં અમુક વસ્તુ સાયકલના સ્પેર પાર્ટે વાપર્યા છે, નથી વાપર્યા એવું નથી, બાજુમાં સાયકલના સ્પેર પાર્ટે વાપરેલા છે આમાં। ખાસ મનસુખભાઈ, જે સાયકલથી માંડી અને 4 વ્હીલર સુધી, રિક્ષા સુધીના સ્પેર પાર્ટ વાપરવામાં આવ્યા છે, તો મોટા ટ્રેક્ટર અને આ વચ્ચેનો તફાવત શું અને કેટલો ફાયદો થાય આ ટ્રેક્ટર? એક તો સાહેબ આમાં બહુ મોટો આપણા કપાસ કે ગમે થયો છે એ બે ચાસની વચ્ચે આમ હલાવવા માટે ઘણો ફાયદો થાય છે, કારણ કે કોઈ દાડું ભાંગે નહીં, ખોટો ટોર થાય નહીં, વજન હરવું, અને ખોરાકમાં પણ ઘણો તફાવત છે। ખોરાકમાં ઓને અને આને ઘણો ફેર પડે છે સાહેબ। એને ઘરનું ટ્રેક્ટર આપણે હોય તો ઓલું 2,000 રૂપિયા સાંજે ખોરાક જોઈએ છે, આ ખાલી 300 રૂપિયામાં સાંજ સુધી ગમે તેવું તમે ચલાવો। સાંજ સુધી ગમે તેમ ચલાવો, માત્ર 300 રૂપિયામાં આ ટ્રેક્ટર છે તે ખેતીમાં ઉપયોગ આવે છે। જે પ્રકારેનો નવો જ આવિષ્કાર કરવામાં આવ્યો છે, એમાં સાયકલના સ્પેર પાર્ટની વાત કરવામાં આવે તો ધરી, આ ઉપરાંત ડીઝલિયા રિક્ષાનું એન્જિન અને મારુતિ વેનનું ગેરબોક્સનો ઉપયોગ કરી કોઠા સૂઝથી જે ખેડૂતે આવિષ્કાર કર્યો છે, એની બુદ્ધિ પ્રમાણે નોખું અલગ અલગ વસ્તુ કરી બધેથી ગોતી બનાવ્યું છે અને આ તને વખેડવા બાબતમાં બહુ સારું કામ કરે છે। એટલે કોઈ વસ્તુ શક્ય નથી એવું બને જ નહીં। મોટા ટ્રેક્ટરમાં ડીઝલનું વેરિયન્ટ જ બહુ વધારે આવતું અને આ અમારે 300 રૂપિયામાં સાંજ સુધી મજૂર છે ને ગમે એમ હાકે ને તોય ખૂટાડતા નથી, એટલે આમાં અમને સારો એવો ફાયદો મળી ગયો છે। એની અંદર સાયકલથી માંડીને 4 વ્હીલ અને રિક્ષાના સ્પેર પાર્ટ નાખીને બનાવ્યું છે, બધું ભંગારમાંથી ભેગું કરીને। અને ત્યાં અમે જોવા જઈએ બધા સાથ સહકારથી ભેગા મળીને આ ટ્રેક્ટર અમે બનાવેલું છે।